સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે, જ્યાં જૂનાગઢના માંગરોળમાં ગ્રામ પંચાયતનો લાંચો સભ્ય એસીબીના સકંજામાં આવ્યો છે. ખોડાદા ગામે ગ્રામ પંચાયતનો સભ્ય 60,000ની લાંચ લેતા ઝડપાયો. 3 પથ્થરની ખાણ ચાલુ રાખવા માટે લાંચ માંગી હતી. એક ખાણના 20,000, 3 ખાણ માટે કુલ 60,000ની લાંચ માંગી હતી. એસીબીની ટીમે ગોઠવેલી ટ્રેપમાં ગ્રામ પંચાયત સભ્ય હમીર ગરચર ઝડપાયા. હમીર ગરચર સામે એસીબીએ શરૂ કરી વધુ તપાસ. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય. માંગરોળમાં ગ્રામ પંચાયતના લાંચા સભ્ય સામે એસીબીએ કાર્યવાહી કરી છે. માહિતી શું? જૂનાગઢના જે અનેક વિસ્તારો છે તેમાં આ જે પથ્થરની ખાણો ચાલી રહી છે, ત્યારે જે માંગરોળની વાત કરવામાં આવે તો જે ખોડાદર ગામ છે ત્યાં આ પથ્થરોની ખાણ ચાલુ હતી. આ 3 પથ્થરની ખાણ ચાલુ રાખવા માટે જે ખોડાદર ગ્રામના જે ગ્રામ પંચાયતના સદસ્ય છે જેને લાંચ માંગી હતી. હમીર ગરચર નામના જે સદસ્ય છે તેણે લાંચ માંગી હતી. હાલ તો જે એસીબી દ્વારા આ છૂટું ગોઠવવામાં આવ્યું હતું અને જે ફરિયાદી દ્વારા આ જે સમગ્ર મામલો જે પ્રકાશિતમાં લાવવામાં આવ્યો હતો. એક ખાણ જે હતી તેના 20,000 નક્કી કરવામાં આવી હતી. તેવી 3 પથ્થરની ખાણ હતી તેને 60,000 રૂપિયા માટે લાંચ આપવાની હતી. હાલ તો આ એસીબી દ્વારા છૂટું ગોઠવવામાં આવ્યું હતું અને હાલ જે ખોડાદર ગામના જે ગ્રામ પંચાયત સદસ્ય છે અમીર ગરચર તેને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. જી માહિતી બદલ આભાર જય.